ગુડ મોર્નિંગ મિત્રો, રાધે રાધે. તો સવાર મોર્નિંગની અંદર આપણે આવી ગયા છે મિત્રો ખેતરમાં. તો મિત્રો ખેતરમાં આપણે આવી ગયા છે 5 વાગે આવ્યા હતા પાણી ચાલુ કરવા માટે. પછી ઘરે ગયા, ભેંસ દોઈને વળી આવી ગયા છીએ પોણતમાં. તો મિત્રો 7 વાગે આવ્યા હતા ને આપણે 4-5 પડ્યા પી લીધા ને 8 વાગી ગયા છે. અને આપણે પાણી વાળી જઈએ છીએ. આજનો આખો દિવસ પાણીમાં જ જશે, લાગતું નહીં જશે. કારણ કે જો મારા ભાઈ પોણતમાં ના આવે તો આપણે જવાનું છે રોપડી ખેંચવા કાલની રાયડાની અંદર. તો રાયડો આપણે દવા છોટી ત્રણ મિત્રો બધો બળી ગયો હતો, પણ અત્યારે એકદમ તાજગીમાં આવી ગયો. દવાની અસર રહી, અઠવાડિયું 10 દિવસ દવાની અસર રહી, ફરી આપણે આપી દીધી દવાનો ડોઝ આપ્યો વિકાસ માટેનો. તો તમે જુઓ આપણે દવા છોટી ત્રણ કેવો હતો ને અત્યારે કેટલો ફરક છે. જે લોકો વિડીયો જોયો છે આપણો એને ખબર હશે. તો મિત્રો કહેવાનું એટલું જ છે મારે કે તમે મારા વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરો યાર, જણાવો કે મારા વિડીયો કેવા આવે છે, સારા લાગે છે કે નહીં સારા લાગતા. કોઈ મિસ્ટેક હોય તો કહેવાનું રાખો યાર. તો મિત્રો આપણે રાયડામાં પાણી પીએ છીએ. રાયડામાં પાણી વધારે ભરવા નથી આજે, ફોરું પાવાનું, અડધોમ પોકે એટલે વાળી લેવાનું. કારણ કે પહેલું પાણી છે, જો તડકો વધારે પડે તો રાયડો જતો રહી શકે છે. અને આપણા હજુ ઢાળિયાનું કામ ચાલુ છે, સાફ સફાઈ કરીને પછી જ પાણી વાળીએ છીએ, જેથી કરીને નેક્સ્ટ પાણી અંદર ભીડ ના પડે. ભીડ એટલે આળો બહુ ભરા ના થાય, ફાટ ના કરે, એટલા માટે આપણે સાફ સફાઈ કરીને પછી વાળશું પાણી. તો લેડો મિત્રો થોડી વાર એટલે સાફ સફાઈ કરી લઈએ પછી મળીએ. અને મિત્રો આપણે 2 દિવસ પહેલાં એક પ્રોડક્ટ ઓનલાઈન મંગાવી છે, એ કદાચ આજે 3 દિવસ પછી આવી જશે, 20-22-23 તારીખે. તમને બતાવશું મિત્રો આપણી પ્રોડક્ટ કેવી છે. આપણે મંગાવી છે મિની ગ્લિમ્બલ નહીં, પોડકા કહેવાય ને, સારું ટ્રાયપોડ હાથમાં પકડવા માટે. કારણ કે હાથ મોબાઈલ પકડવા તકલીફ પડે, દુખાય ઓગળ્યો, એટલે આપણે ટ્રાયપોડ મંગાવ્યું જેથી કરીને હેન્ડલ પકડીને સારી રીતે શૂટિંગ કરી શકાય આપણે બ્લોગનું. અને એકલા હોય તો આપણે કંઈક કામકાજ કરવું તો બ્લોગનું શૂટિંગ કરી શકીએ. તો ચાલો મિત્રો મળીએ. આપણે બે બ્લોગ અપલોડ કર્યા, સવારે કર્યો, સાંજે કર્યો. તો જોવાનું ભૂલતા નહીં મિત્રો. ચલો મળીએ તમને થોડી વાર રહીને. જય માતાજી.